સુરતના ઉધનામાં થયેલી હત્યાનો આરોપી સકંજામાં આવી ગયો છે। પોલીસે હત્યારા શિવચરણની ધરપકડ કરી। સામાન્ય બોલાચાલી બાદ હત્યાને અંજામ આપ્યો હતો। તીક્ષ્ણ હથિયારથી આરોપીએ યુવક પર હુમલો કર્યો હતો। પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે। સુરતમાં આ પ્રકારની ઘટના જે સામે આવી હતી તેનો હત્યાનો આરોપી હવે ઝડપાયો છે। નજીવી એવી બાબતે હત્યાને અંજામ આપ્યો હતો અને આરોપીની અત્યારે પોલીસે ધરપકડ કરી લીધી છે। શિવચરણ આરોપીનું નામ છે। સુરતના ઉધના વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં એક યુવાનની જાહેરમાં કરપીને હત્યા કરવામાં આવી હતી। સમગ્ર બનાવને લઈને ઉધના પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસે મૃતકના હત્યારા શિવચરણ નામના જે યુવાન છે તેની ધરપકડ કરવામાં આવી હતી। ખાસ કરીને શિવચરણ જે છે તે લુમ્સના કારખાનામાં કામ કરતો હતો। બંને એક જ વિસ્તારમાં રહેતા હતા। આ દરમિયાન બંને વચ્ચે નજીવી જે ટક્કર છે તે ટક્કર થઈ હતી અને સામાન્ય જે ટક્કરને લઈને બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી જે છે તે મારામારી સુધી પહોંચી હતી। મૃતક દ્વારા જે હત્યારા છે તે હત્યારાને મારવામાં આવ્યો હતો, જેની અદાવત રાખીને શિવચરણે પોતાની પાસે રાખેલું જે તીક્ષ્ણ હથિયાર છે તે તીક્ષ્ણ હથિયાર વડે મૃતકની હત્યા કરી નાખી હતી। સમગ્ર બનાવને લઈને હાલ ઉધના પોલીસે જે આરોપી છે શિવચરણની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। હાલ તો જે રીતે જાહેરમાં હત્યા કરવામાં આવી છે ત્યારબાદ ઉધના પોલીસ દ્વારા વિવિધ જે પુરાવા છે તે એકત્ર કરવામાં આવ્યા છે। આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।